હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીએ ટેસ્ટી અને ક્રિસ્પી એવા ઢોસા. અહીં હેલ્ધી છે અને ઇઝીલી અને ક્વિક બનીને રેડી થાય છે. તમે બી આ ટ્રાય કરજો. સૌથી પહેલાં અહીંયા તમારે આખા લીલા મગ લઈ લેવાના છે. અહીંયા મેં 1 વાટકી આખા લીલા મગ અને એની સામે અડધી વાટકી જેવા આપણે ચોખા લેવાના છે. અહીંયા ચોખા અને મગ બંનેને તમારે 4 થી 5 કલાક પલાળી દેવાના છે. મગ અહીંયા સરસ એવા તમારા પલળેલા આવી રીતે હોવા જોઈએ અને ચોખા બી સરસ એવા તમારા અહીંયા પલળેલા હોવા જોઈએ. ઇઝીલી બને તૂટે એટલું તમારું અહીંયા મગ અને ચોખા પલળેલા હોવા જોઈએ. હવે આપણે આમાંથી વધારાનું પાણી કાઢી દેવાનું છે અને આ મગ અને ચોખાને આપણે એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું છે. મિક્સરના જારામાં બધું લઈ લીધા પછી તમારે આની અંદર એડ કરવાનું છે. અહીંયા હું 1 વાટકી જેટલી પાલક એડ કરું છું. અહીંયા આપણે 7 થી 8 તમારે પાલકના પાન લઈ લેવાના અને ફ્રેશ લેવાના અને આની અંદર એડ કરી દેવાનું. પાલક ના હોય તો તમે આને સ્કીપ બી કરી શકો છો, પણ પાલક નાખવાથી તમારું કલર બી સરસ આવશે અને ટેસ્ટમાં બી સરસ લાગશે. પછી 4 થી 5 આપણે લીલા મરચાં એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીને આને ઢાંકણું બંધ કરીને હવે આપણે આને સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. તમે લસણ એડ કરી શકો છો. મિક્સરમાં બધું પીસ્યા પછી આવી રીતે સ્મૂથ બેટર થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી દેવાનું અને આ રીતનું તમારું બેટરની કન્સિસ્ટન્સી તમારે રાખવાની રહેશે. અહીંયા બહુ બેટર તમારું પતલું ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતનું તમારું બેટર બનીને રેડી થવું જોઈએ. હવે આપણે આ બેટરને ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી બેટર સેટ થઈ જાય. 3 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ એવું સેટ થઈ ગયું છે. સરસ રીતે આને એક વખત મિક્સ કરી લઈશું બરાબર. તમે જોઈ શકો છો બેટર આપણું સરસ એવું સેટ થઈ ગયું છે. હવે આપણે આની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. અહીંયા મીઠું તમે જે બી ખાતા હોય એ તમે લઈ શકો છો. મીઠું અહીંયા સરસ રીતે હવે આપણે બેટરની અંદર મિક્સ કરી લેવાનું છે. મીઠું થોડુંક શરૂઆતમાં તમારે ઓછું નાખવાનું જેથી પાલક આપણે નાખી છે તો પાલકની અંદર બી ખારાશ હોય છે. અહીંયા બેટર સરસ રીતે આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ બેટર રેડી થઈ ગયું છે ઢોસા માટે. તો હવે આપણે ઢોસા બનાવવાનું શરૂ કરીએ. ઢોસા બનાવતી વખતે તમારે ઢોસાની લોડી ગરમ થઈ જાય પછી આવી રીતે ભીના કપડાથી એકવાર લૂછી લેવાનું જેથી એનું ટેમ્પરેચર લો થઈ જાય. પછી આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એમાંથી 1 થી 2 ચમચા જેટલું બેટર લઈશું અને જેમ આપણે નોર્મલ ઢોસા બનાવીએ છીએ એ જ રીતનું ઢોસા આપણે બનાવીને રેડી કરી લઈશું. ગેસની ફ્લેમ શરૂઆતમાં સ્લો રાખવાની. આવી રીતે ઢોસો ગોળ ફરી જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. 2 મિનિટ જેવું થશે એટલે ઉપર આવી રીતે ડ્રાય થશે. પછી આપણે આની ઉપર આપણે એડ કરીશું તેલ. અહીંયા તેલની જગ્યાએ તમારે બટર યુઝ કરવું હોય તો કરી શકો છો. થોડુંક આજુબાજુમાં અને થોડુંક ઉપર નાખીને આવી રીતે તેલને સ્પ્રેડ કરી દઈશું. પછી આપણે આના ઉપર એડ કરીશું ઝીણા સમારેલા કાંદા અને તમે અહીંયા કોઈ બી વેજીટેબલ તમારા મનપસંદના એડ કરી શકો છો. પછી થોડુંક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ચાટ મસાલો સ્પ્રિંકલ થઈ જાય પછી આપણે આની ઉપર એડ કરીશું થોડોક પાવભાજીનો મસાલો. અહીંયા પાવભાજીનો મસાલો ના હોય તમારી પાસે તો સાંભાર મસાલો કે પછી કોઈ બી મસાલો અહીંયા સ્પ્રિંકલ કરી શકો છો. 2 થી 3 મિનિટ જેવું થાય અને નીચેથી સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને આજુબાજુમાં થોડા ગોલ્ડન રંગના થઈ જાય પછી આપણે આને આજુબાજુની કિનારી છે એ આપણે આવી રીતે ધીરેથી તમારે ઉખાડવાની રહેશે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. આજુબાજુની કિનારી આપણે આવી રીતે ઉખાડીશું પહેલાં. પછી આપણે આને આવી રીતે વચ્ચેથી થોડુંક હલકા હાથેથી ધીરેથી આને આવી રીતે એક સાઈડથી આપણે ફોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. અહીંયા આ ઢોસો રેડી છે. આને એક પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બીજો બી બનાવીને રેડી કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ભીના કપડાથી લોડીને ઠંડી કરી દેવાની. પછી 1 થી 2 ચમચા જેટલું બેટર લેવાનું અને આવી રીતે આપણે તમે જોઈ શકો છો બીજો બી આપણો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ.
અહીંયા આપણા લીલા આખા મગના દાળના ઢોસા બનીને રેડી છે. એકદમ ટેસ્ટી અને તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. આ ઢોસા એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે અને એટલા જ આ સોફ્ટ બનીને રેડી થાય છે. તમે જોઈ શકો છો એક જ આંગળીથી તોડીએ અને સરળ રીતે તૂટી જાય છે અને એટલા જ આ સોફ્ટ એકદમ બનીને રેડી થાય છે. અને આ ઢોસા એકદમ પ્લેન બી બહુ સરસ ટેસ્ટમાં લાગે છે અને પ્રોટીનથી ભરપૂર છે એટલે ટેસ્ટી બી અને હેલ્ધી ઢોસા છે. તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો.